હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ફાધર ડે સ્પેશિયલ ઓરિયો ચીઝ કેક બનાવીશું, જે દીકરાઓ અને દીકરીઓ પોતાના ફાધર માટે ઇઝીલી ઘરે બનાવી શકે છે અને ખૂબ જ ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં બંનેને રેડી થઈ જાય છે. જો મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ઓરિયો ચીઝ કેક બનાવવા માટે અહીં સૌથી પહેલાં 4 નંગ જેટલા ઓરિયો બિસ્કિટના પેકેટ લીધા છે અને જે નાના 10 રૂપિયાવાળા આવે છે એ જ લીધા છે. હવે બિસ્કિટના પેકેટમાંથી બિસ્કિટને એક બાઉલમાં અલગથી કાઢી લઈએ. બધા જ બિસ્કિટ આવી રીતના પેકેટમાંથી કાઢી લીધા છે. ત્યારબાદ આપણે બિસ્કિટને અલગથી આવી રીતના તોડી અને એની અંદર રહેલી બધી જ ક્રીમને આપણે એક બાઉલમાં અલગ કરી લઈશું. આ ઓરિયો ચીઝ કેક ઘરે બનાવવો ખૂબ જ ઇઝી છે અને સરળતાથી બની જાય છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી અને યમ્મી બને છે. હવે બધી જ આપણે ક્રીમને એક બાઉલમાં અલગથી કાઢી લઈશું. તમે જોઈ શકો છો આપણે ક્રીમ છે એ અલગ થઈ ગઈ છે. હવે આપણે જે બિસ્કિટ છે ઓરિયોના એને એક મિક્સર જારમાં લઈ અને એનો ફાઇન પાવડર બનાવી લઈશું. તમે જોઈ શકો છો ઓરિયો બિસ્કિટનો ફાઇન સરસ પાવડર બની ગયો છે. તો આપણું કેક માટેનું પહેલું લેયર છે એ રેડી છે. હવે અહીં કોઈ પણ તમે ડબ્બો કે લંચ બોક્સ હોય એમાં તમે એડ કરી દેવાનું. મેં અહીંયા લંચ બોક્સ લીધો છે. હવે એમાં ટ્રાન્સફર કરી દઈએ. ત્યારબાદ અહીં 2 ચમચી જેટલું મેલ્ટેડ ઘી અથવા તો મેલ્ટેડ બટર એડ કરવાનું છે. મેં અહીંયા ઘી લીધું છે. હવે 2 ચમચી જેટલું એમાં એડ કરી દઈશું અને ઘીને ચમચીથી સારી રીતના આવી રીતના પાવડરમાં સારી રીતના મિક્સ કરી લઈશું. હવે મિક્સ થઈ ગયા બાદ ચમચીથી ડબ્બામાં સારી રીતના બિસ્કિટના પાવડરને ફેલાવી અને ચમચીથી પ્રેસ કરીને સેટ કરી લઈશું. તમે જોઈ શકો છો આવી રીતના ચમચીથી ઉપરથી પ્રેસ કરી અને ચારે તરફથી એને સેટ કરીશું. હવે આપણું ઓરિયો ચીઝ કેકનું પહેલું લેયર છે રેડી છે. હવે એને 10 મિનિટ માટે ફ્રીઝમાં સેટ થવા માટે રાખીશું. હવે બીજું લેયર બનાવવા માટે અહીં હું ઘરે જ પનીર બનાવી રહી છું. તમે બહાર મળતું પનીર પણ લઈ શકો છો. જે આપણે બીજું બેઝ છે એ ચીઝનું બનાવવાનું છે. અહીં મેં 1 ગ્લાસ જેટલું ફૂલ ફેટ મિલ્ક લીધું છે અને એક બોઇલ આવે એટલે એમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. અહીં જો તમારે લીંબુનો રસ ન નાખવો હોય તો વિનેગર પણ લઈ શકો છો. હવે 1 બોઇલ આવી ગયું છે. હવે આપણે લીંબુનો રસ એડ કરીશું અને સારી રીતે ચમચીથી હલાવી લઈશું. અને હું અહીંયા ફરીથી 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી અને સારી રીતના ચમચીથી મિક્સ કરી લઈશ. તમે જોઈ શકો છો દૂધમાંથી સારી રીતના એવું પનીર બનીને રેડી થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને એક ગરણામાં એને ગાળી લઈશું. તો આપણું પનીર ઘરે બનીને રેડી થઈ ગયું છે. હવે બીજું લેયર બનાવવા માટે આપણે જે આ પનીર બનાવ્યું છે એને એડ કરી દઈશું. ત્યારબાદ જે ઓરિયો બિસ્કિટની જે આપણે ક્રીમ એડ કરી હતી કાઢીને એ એમાં એડ કરી દઈશું. અને 2 થી 3 ચમચી જેટલી અહીંયા ફ્રેશ ક્રીમ લીધી છે. મેં ઘરની જ ક્રીમ લીધી છે. તમે બજારમાં મળતી ક્રીમ પણ લઈ શકો છો. ત્યારબાદ 2 થી 3 ચમચી જેટલી ખાંડ લીધી છે. ખાંડની જગ્યાએ કન્ડેન્સ મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ 2 થી 3 જેટલા ઓરિયો બિસ્કિટ રફલી તોડી અને એમાં એડ કરી દેવાનું, જેથી સરસ એવું ફ્લેવર આવશે. હવે એને મિક્સરથી પીસી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું બીજું બેઝ ચીઝનું રેડી છે. હવે એને આપણે જે મિક્સ બિસ્કિટનું લેયર હતું એ સેટ થઈ ગયું છે. હવે આપણે જે ચીઝનું લેયર છે એમાં એડ કરી દઈશું અને ચારે તરફથી ફેલાવી લઈએ. તમે જોઈ શકો છો આપણે એકદમ ઘરે મિક્સર જારમાં એકદમ આપણું આ ચીઝ છે એ ફ્લફી અને એકદમ સ્મૂથ બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે બીજું લેયર પણ એવી રીતના ચારે તરફથી પાથરી દઈશું અને ફ્રીઝમાં 10 થી 15 મિનિટ માટે અથવા તો અડધી કલાક માટે પણ તમે રાખી શકો છો. હવે આપણે એને સેટ થવા ફ્રીઝમાં રાખીશું. હવે તમે જોઈ શકો છો મેં અડધો કલાક જેટલું ફ્રીઝમાં રાખ્યું હતું. હવે એ સેટ થઈ ગયું છે. હવે જે ઓરિયોનો બિસ્કિટ છે એને હાથ વડે જ રફલી તોડીને મેં લીધા હતા. અહીં તમારે પાવડર કરીને નાખવો હોય ઉપરથી તો પણ નાખી શકો છો. હવે એને ચારેય તરફ આવી રીતના ત્રીજું લેયર છે આપણે ફેલાવી દઈશું.
જો આવી જ રીતના તમારે મેંગો ચીઝ કેક બનાવવો હોય તો તમે ઓરિયો બિસ્કિટની જગ્યાએ મેંગો લઈ શકો છો. તે પણ એવું ખૂબ જ ટેસ્ટી અને યમ્મી બનીને રેડી થશે. હવે આપણું ત્રીજું લેયર છે બિસ્કિટના પીસીસનું, એ પણ આપણે ચારે તરફ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો દેખાવમાં એટલું મસ્ત લાગી રહ્યું છે. અને ચમચીથી આવી રીતના હળવા હાથે થોડુંક પ્રેસ કરીશું, જેથી આપણે એના પીસ કરીએ તો બિસ્કિટ છે એ અલગ ન થઈ જાય. હવે સારી રીતના સેટ થઈ ગયું છે. હવે એને પણ 10થી 15 મિનિટ માટે ફ્રીઝમાં સેટ થવા દેશું, એટલે ત્રણેય આપણા લેયર છે એ સરસ આપણે પીસ કરીએ ત્યારે સારી રીતના નીકળશે. તો તમે જોઈ શકો છો ત્રણેય લેયર છે એકદમ સારી રીતના દેખાઈ રહ્યા છે અને દેખાવમાં ખૂબ જ સરસ યમ્મી લાગી રહ્યા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય. હવે આપણે અહીંયા મેં ફ્રીઝમાં 15 કે 20 મિનિટ માટે રાખ્યું હતું અને સેટ થઈ ગયું છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. આ ઓરિયો ચીઝની રેસીપી જોતાં જ કોના મોઢામાં પાણી આવી ગયું કોમેન્ટ જરૂર કરજો. અને જો ગમી હોય તો ફટાફટ બનાવી નાખજો, ઓછા સમયમાં બનીને રેડી થઈ જશે. તો તૈયાર છે આપણી મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી મસ્ત યમ્મી એવી ઓરિયો ચીઝ કેક રેડી છે. તમે જોઈ શકો છો સારી રીતના સેટ થઈ ગયું છે અને પીસ પણ સરસ નીકળી રહ્યા છે. તમે જોઈ શકો છો ત્રણેય લેયર છે એ સરસ દેખાઈ રહ્યા છે અને ખાવામાં તો ખૂબ જ એવી ટેસ્ટી લાગશે. હવે અહીંયા ઉપરથી ગાર્નિશિંગમાં મેં ચોકલેટ સિરપ લીધું છે. તમે ચોકો ચિપ્સ પણ લઈ શકો છો. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી યમ્મી એવી ઓરિયો ચીઝ કેક બનીને રેડી છે. તો તમને આજની મારી આ ફાધર્સ ડે સ્પેશિયલની કેક કેવી લાગી અને કેવી લાગી મારી રેસીપી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો રેસીપીઓ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.